શ્રીમદ ભાગવત બીજો સ્કંદ બીજો અધ્યાય. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપની ધારણા તથા ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિનું વર્ણન. શ્રી શુકયુવાચ એવં પુરા ધારણયાત્મયોનિ નષ્ટાં સ્મૃતિં પ્રત્યવરુધ્ય તુષ્ટાત તથા સસર્જેદમોઘદૃષ્ટિ યથાપ્યયાત પ્રાગવ્યવસાય બુદ્ધિ. શ્રી સુખદેવજી કહે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ ધારણાથી પ્રસન્ન થયેલ ભગવાન પાસેથી સૃષ્ટિ વિષયકની સ્મૃતિ મેળવી હતી. અગાઉના સમયમાં જે પ્રલય થયો ત્યારે એ સ્મૃતિ બધી લોપ થઈ ગઈ હતી. ભગવાન પાસેથી એ સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી. એનાથી એની દૃષ્ટિ અમોઘ અને બુદ્ધિ એની નિશ્ચયાત્મક થઈ ગઈ. એટલે આ જગતને પેલા જેવું રચ્યું હતું એવું જ પ્રલય કાળને પેલા જેવું રચ્યું હતું એવું પાછું રચ્યું. જેટલા શબ્દો છે એ બધાને શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દ દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય કે આ પ્રાણીનું નામ આ છે, આ ફળનું નામ આ છે. શબ્દ જોઈએ એનો. અને નામ દ્વારા જ અમુક પ્રાપંચિક જે અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા ચિંતન કરે છે. પણ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત છે એ અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે. શબ્દસ્ય હિ ભ્રમણ એષા પંથા યન્નામભીર્ધ્યાયતિ ધીર પાર્થે પરિભ્રમં તત્ર ન વિંદતેર્થાન માયામયેવાશનયાશયાન. એટલે વિદ્વાન મનુષ્યએ એ વિવિધ નામવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું એનું પ્રયોજન હોય, જેટલું કામ હોય. પોતાની બુદ્ધિને એ પદાર્થોની નિસારતા એના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી કે આ પદાર્થ બધા નિસાર છે, નકામા છે. અને એમાં એક ક્ષણ માટે પણ અસાવધાન ન રહેવું. જો સંસારના બધા પદાર્થ છે એ પ્રારબ્ધ વસાત અનાયાસ મળી જાય તો એના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે. આપણને જે પદાર્થ પ્રારબ્ધમાં છે એ મળી જાય તો પછી એને આપણે મેળવવા માટે શું કામ પરિશ્રમ કરવો જોઈએ? એમ સમજીને એને મેળવવા માટે કોઈ પ્રયત્ન ન કરવો. અતઃ કવિર્નામ સુયાવદર્થ સ્યાદ પ્રમતો વ્યવસાય બુદ્ધિ સિદ્ધેન્યથાર્થે નયતે તત્ર
પરિશ્રમં તત્ર સમીક્ષમાણ. જો જમીન ઉપર સુવાથી કામ ચાલતું હોય તો પછી પલંગની શું જરૂર છે? પલંગ માટે પ્રયત્ન કરવાની કાંઈ જરૂર નથી, કોઈ પ્રયોજન નથી. જો ભૂજાઓ આપણને ભગવાનની કૃપાથી મળી જ છે, હાથ આપ્યા છે ભગવાને, તો પછી તકિયાની શું જરૂર છે? જો અંજલિથી કામ ચાલતું હોય, ખોબાથી, તો પછી ઘણા બધા વાસણનું શું પ્રયોજન છે? વૃક્ષની છાલ પહેરીને આપણે જીવન ટકાવી શકતા હોય તો પછી વસ્ત્રની શું જરૂર છે? સત્યામ ક્ષિતો કિમ કશિપો પ્રયાસે બાહો સ્વસિદ્ધે ઉપબર્હણે કિમ. સત્યંજલો કિમ પુરુધાન પાત્રયા દિગ્વલ કલાદો સતિ કિમ દુકુલે. પહેરવા માટે શું રસ્તામાં ચિથરા નથી? ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષ શું ફળ ફૂલની ભિક્ષા નથી આપતા? વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે. જળની ઈચ્છા હોય એના માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? રહેવા માટે તો પહાડની ગુફાઓ છે, એ શું બંધ કરી દેવામાં આવી છે? અરે ભાઈ, બધુંય ભલે ન હોય, પણ શું ભગવાન પણ પોતાના શરણાગત વત્સલનું શરણાગત આવ્યા હોય, શરણાગતનું રક્ષણ નથી કરતા? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ પોતાના ધનના નશામાં ચૂર થઈને ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે? ચિરાણી કિમ પથી ન સંતિ દિશંતિ ભિક્ષામ નેવાદ્રિપાહ પરભૃતઃ સરિતોપ્યશુષ્યન રુત્વા ગુહા કિમ જીતોવતીનોપસન્નાન કસ્માદ ભજંતી કવયો ધન દુર્મદાંધાન. આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજિત સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે ને, એનું જ ઘણાય પ્રેમથી અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું. એનું કારણ એ છે, એના ભજનથી જન્મ મરણના ચક્રાવામાં નાખનારની આ વાસનાઓ છે ને, એ નાશ થઈ જાય છે. એ વાસનાઓ બધી અજ્ઞાન મૂલક છે. એટલે જન્મ મરણના ચક્રાવામાં નાખનારી આ અજ્ઞાન મૂલક વાસનાઓનો નાશ થઈ જાય છે. એવં સ્વચિત્તે સ્વત એવ સિદ્ધિ. સ્વયં સ્વતઃ સિદ્ધ છે આત્મ સ્વરૂપ. એ પરમ પ્રિયતમ પરમ સત્ય અનંત ભગવાન છે, એનું ભજન કરવાનું. એવં સ્વચિત્તે સ્વત એવ સિદ્ધ આત્મા પ્રિયોર્થો ભગવાન અનંત.
તમ નિવૃતો નિયતાર્થો ભજેત સંસાર હેતુ પરમશ્ચ યત્ર. મનુષ્યમાં ભલો એવો કોણ છે કે જે લોકોને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડી અને પોતાના કર્મજન્ય દુઃખ ભોગવતા જોઈને ભગવાનનું મંગલમય ચિંતન ન કરે. અને આ અસત વિષય ભોગમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે. ભગવાનનું ચિંતન કરવું એ જ મુખ્ય કાર્ય છે આપણું. એમાં જ આપણું મનુષ્યત્વ છે. અને એના સિવાય મનુષ્ય હોવા છતાંય પશુ જ છે. ભગવાનનું ચિંતન ન કરે તો મનુષ્ય નથી, પશુ જ. કષ્ટામ ત્વનાદ્રત્ય પરાનુચિંતાઃ મૃતે પશુન સતિમ નામયુંજ્યાત. પશ્ય જનમ પતિતં વૈતરણ્યામ સ્વકર્મજાન પરિતાપજુષાણમ. કોઈ સાધકો છે એ પોતાના શરીરની ભીતર હૃદય અવકાશની અંદર બિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપનું ધ્યાન કરે છે. એ એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચારેય હાથમાં. કેચિત સ્વદેહાંતરદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખમ ગદાધરમ ધારણયા સ્મરંતી. એના મુખ ઉપર પ્રસન્નતા ઝળકી રહી છે. કમળ જેવા વિશાળ અને કોમળ નેત્ર છે. કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. પૂજાઓમાં શ્રેષ્ઠ રત્ન ચડેલા છે. સુવર્ણના બાજુબંધ શોભી રહ્યા છે. મસ્તક ઉપર ઘણું સુંદર મુગુટ છે અને કાનમાં કુંડળ છે. એમાં જડેલા મહામૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે. પ્રસન્ન વક્ત્રમ નલિનાયતે ક્ષણમ કદંબ કિંજલ કપિશંગવાસસમ લસન મહારત્ન હિરણમયાંગદમ સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ. વિકસિત હૃદય કમળની કર્ણિકાની અંદર વચ્ચે ભગવાનનું નિવાસ સ્થાન છે. હૃદયની વચ્ચે રહે છે. યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને એમાં સ્થાપિત કરવા, હૃદયમાં સ્થાપિત કરવાના. ભગવાનના હૃદય ઉપર શ્રી વત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષસ્થળ ક્યારેય નહીં કરમાનારી વન માળાથી શોભાયમાન છે, છવાયેલું રહે છે. ઉન્નિદ્રયત પંકજ કર્ણિકાલયે યોગેશ્ચરા સ્થાપિત પાદ પલ્લવમ શ્રીલક્ષ્મણમ કૌસ્તુભરત્ન કંધરમ
મ્લાનમ લક્ષ્મ્યાવનમાલયા ચિત્તમ. એણે કમરમાં કટી મેખલા, આંગળીઓમાં કિંમતી વીંટીઓ, ચરણમાં નૂપુર અને હાથની અંદર કંકણ, કડું વગેરે આભૂષણ પહેર્યા છે. એના વાળની લટો સ્નિગ્ધ, નિર્મળ, વાંકડિયાળી અને નીલવર્ણી છે. એનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે. એવી એની માધુર્ય મૂર્તિ છે. વિભૂષિતમ મેખલયાંગુલીયકે મહાધનેર્નુપુર કંકણાદિભિઃ સ્નિગ્ધામલાકુંચિતનીલકુંતલે વિરોચમાનાન્નહાસપેશલમ. લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી ભ્રમર એ ભ્રમર વડે ભક્તો ઉપર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન વડે આવી ધારણા સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવાનો. આવી રીતે વારંવાર ધારણા કરવાની. અદીન લીલા હસિતે ક્ષણોલ્લસદ ભ્રુભંગ સંસૂચિત ભૂર્યનુગ્રહમ ઈક્ષેત ચિંતામયમેનમીશ્વરમ યાવન મનોધારણયાવતિષ્ઠતે. ભગવાનના ચરણ કમળથી શરૂ કરી એના સ્મિતયુક્ત મુખ કમળ સુધી સમસ્ત અંગની એક એક કરીને બુદ્ધિથી ધારણા કરવી જોઈએ. પગથી શરૂઆત કરવાની. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે ને એમ એમ ચિત્ત સ્થિર થતું જશે. અને જ્યારે એક એક અંગનું ધ્યાન થવા લાગે ત્યારે એને છોડી અને બીજા અંગનું ધ્યાન કરવાનું. એકૈકશોંગાનિ ધિયાનુભાવયેત પાદાદિયાવધ્વસિતં ગદાપૃતઃ જીતમ જીતમ સ્થાનમપોય ધારયેત પરમ પરમ સુદયતિ ધીર્યથા યથા. આ વિશ્વેશ્વર ભગવાન છે એ દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા એના સ્વરૂપ છે. જ્યાં સુધી એનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ને ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિતિક કર્મ કર્યા પછી એકાગ્રતા પૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. યાવન જાયેત પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરી ભક્તિયોગ તાવત સ્થવીયઃ પુરુષસ્ય રૂપમ ક્રિયાવસાને પ્રયતઃ સ્મરેત. પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશકાળમાં મન ન પોરવવું, પોરવાય જ નહીં. સ્થિર આસનમાં સુખપૂર્વક બેસી અને પ્રાણને જીતી લેવાના. મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો.
સ્થિરમ સુખમ ચાસનમાશ્રિતો યતિ યદા જિહાસુરેમ મંગલોકમ કાલે ચ દેશે ચ મનો ન સજ્જયેત પ્રાણાન્યચ્છેન મનસા ચિતાસુ. અને પછી પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરી મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા. અને પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરી ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. અને પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું. મનઃ સ્વબુદ્ધયા મલયા નિયમ્ય ક્ષેત્રજ્ઞ એતામ નિનયેત તમાત્મની આત્માનમાત્મન્યવરુધ્ય ધીરો લબ્ધોપશાંતિર્વિરમેત કૃત્યાત. એ પરમાત્મામાં લીન થઈ જાય પછી એના ઉપર દેવતાઓ પણ શાસન કરનારા કાળનો પ્રભાવ નથી પડતો. કાળ છે દેવતાઓ પર પ્રભાવ પાડી શકે, પણ મનુષ્ય છે આવી રીતે પરમાત્મામાં લીન થાય પછી કાળનો પ્રભાવ એના ઉપર નથી પડતો. તો પછી સામાન્ય દેવતાઓનો તો પ્રભાવ ક્યાંથી પડે? અહીંયા સત્વ, રજ અને તમો ગુણ, આ ત્રણેય ગુણ નથી રહેતા. ત્યાં અહંકાર, મહત્ત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ નથી રહેતું. ન યત્ર કાલો નિમિષામ પરઃ પ્રભુ કુતો नु દેવા જગતામ ય ઈશિરે ન યત્ર સત્વમ ન રજસ્તમશ્ચ ન વે વિકારો ન મહાન પ્રધાનમ. યોગીઓ આ નહીં એવી રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થનો ત્યાગ કરવા ઈચ્છે છે. અને શરીર તથા એની સાથે સંબંધિત પદાર્થમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે ને પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહી અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે. એ જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. પરમ પદમ વૈષ્ણવ મામનંતિ તદ યન્નેતિ નેતિત્યદુસ્તિ શિક્ષુષ્વ વિસૃજ્ય દૌરાત્મયમન્ન્ય સૌરદા હૃદોપગુહ્યાર્હ પદમ પદે પદે. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી ગઈ હોય એ બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ. પેલા એનીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષડચક્ર ભેદનની પદ્ધતિઓ ઉપર લઈ જાઓ. ઇત્થમ મુનિસ્તુપ પરમેદ વ્યવસ્થિતો વિજ્ઞાન દ્રગ્વીર્ય સુરંધિતાશય.
પીડય ગોદમ તતો અનિલમ સ્થાને સુષટસુન્મયે જીતકલમ. મનસ્વી યોગીએ નાભી ચક્ર મણિપુર ની અંદર સ્થિત વાયુને હૃદય ચક્રમાં, અનાહત ચક્રમાં, ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં અને પછી ત્યાંથી ઈ વાયુને ધીરે ધીરે તાળવાના મૂળમાં વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં ચડાવી દેવો જોઈએ. નાભ્યામ સ્થિતમ હૃદય ધીરોપ્ય તમસા. નાભ્યામ સ્થિતમ હૃદય ધીરોપ્ય તસ્માત દુદાનગત્યો રસિતમ નયેન મુનિઃ તતોનુસંધાય ધિયા મનસ્વી શ્વાતાલુમૂલમ શનકેર્નયેત. પછી બે આંખ, બે કાન, બે નસકોરા અને મોં આ સાતેય છિદ્રનો નિરોધ કરી તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરની વચ્ચે આગના ચક્રમાં લઈ જવાનું. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો ઈ વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકી સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રાધારમાં લઈ જાઓ અને પરમાત્મામાં સ્થિત થઈ જાઓ. ત્યાર પછી બ્રહ્મરંધનનું ભેદન કરતા કરતા શરીર, ઇન્દ્રિય વગેરેનો ત્યાગ કરવાનો. આવી રીતે પરમપદની પ્રાપ્તિ થાય છે. તસ્માત પૂર્વોરંતર મુનયેત નિરુદ્ધ સપ્તાયતનો અનપેક્ષઃ સ્થિત્વા મુહૂર્તાર્ધમ કુંઠ દૃષ્ટિઃ નિર્ભીત્ય મૂર્ધન વિસૃજેત પરમ ગતઃ. જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં, આઠે સિદ્ધિઓ પ્રાપ્ત કરી લઉં, આકાશ વિહારી સિદ્ધોની સાથે હું વિહાર કરું, અથવા તો ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં હું વિચરણ કરું, તો તેણે મન, ઇન્દ્રિયો સાથે લઈ જઈ અને શરીરમાંથી નીકળી જવું જોઈએ. યદિ પ્રયાસ્ય નૃપપારમેષ્ઠ્યમ વૈહાયશાનામુતયદ વિહારમ અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે સહેવ ગચ્છેન મનસેન્દ્રિયૈશ્ચ. યોગીઓનું શરીર છે ને વાયુ જેવું સૂક્ષ્મ હોય. ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે. યોગીઓને અધિકાર છે. માત્ર કર્મ વડે આ રીતે વિના અવરોધ વિચરવાનું બનતું નથી. કર્મથી આપણે વિચરી ન શકી. વાયુ જેવું શરીર સૂક્ષ્મ કરવું પડે. યોગેશ્ચરાણામ ગતિમાહુરંત બહિસ્ત્રિલોક્યા પવનાંતરાત્મનામ ન કર્મભિસ્તામ ગતિમાપ્નુવંતિ
વિદ્યા તપો યોગ સમાધિ ભાજમ. એ પરીક્ષિત, યોગી જ્યોતિર્મય સુષુમ્નાના માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે ત્યારે પહેલા એ આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય. ત્યાં એનો વૈધો હૈટો મળ હોય ને એ બરી જાય. પછી ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્ર છે, અહીંયા પહોંચે છે. વૈશ્વાનરમ યાતિ વિહાય સાગતઃ સુષુમ્ણયા બ્રહ્મપથેન શોચિષા વિદ્યુત કલ્કોથ હરેરુદસ્તાત પ્રયાતિ ચક્રમ નૃપશેષુમારમ. ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર છે એ વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. એનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી એ યોગી એકલો મહરલોકમાં જાય છે. એ મહરલોક છે એ બ્રહ્મવિદો વડે વંદિત છે અને એમાં કલ્પ પર્યંત જીવનારા દેવો વિહાર કરે છે. કલ્પો સુધી જીવે એવા દેવો તેમાં રીએ. તદ વિશ્વનાભિમ ત્વતિવર્ત્ય વિષ્ણો રણેયસા વિરજેનાત્મને કહ નમસ્કૃતમ બ્રહ્મવિદામુપૈતિ કલ્પાયુષો યદ વિબુધારમંતે. પછી જ્યારે પ્રલયકાળ આવે ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વળગે, એમાંથી શેષના મુખમાંથી આગ નીકળે તેનાથી નીચેના લોકને ભસ્મ થતા જોઈ એ યોગી બ્રહ્મલોકમાં જાય છે. કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો ઉપર નિવાસ કરે. એ બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ 2 પરાર્ધનું છે. અથો અનંતસ્ય મુખાનલેન દંડયમાનં સનિરીક્ષ્ય વિશ્વમ નિર્યાતિ સિદ્ધેશ્વરજુષ્ટધિષ્ણયમ યદ દ્વે પરાર્ધ્યમ તદુપ્રારમેષ્ઠયમ. યદ દ્વે પરાર્ધ્યમ તદુપારમેષ્ઠ્યમ. ત્યાં નથી શોક કે નથી દુઃખ, નથી વૃદ્ધત્વ, નથી મૃત્યુ. તો પછી અહીંયા ઉદ્વેગ કે ભય કેવી રીતે હોઈ શકે? અહીંયા દુઃખ હોય ને તો એક જ વાતનું દુઃખ છે કે આ પરમ પદને નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમય અનંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે. ન યત્ર શોકો ન જરા ન મૃત્યુ નારતિર્ન ચોદ્વેગરુતે કુતશ્ચિત યચ્ચેતતોદઃ કૃપયા નિદમ વિદામ દુરંત દુઃખ પ્રભવાનુદર્શનાત. સત્યલોકમાં પહોંચ્યા પછી યોગી નિર્ભય થઈ જાય અને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે
અને જરાય ઉતાવળ કરતા નથી. ઉતાવળ કરતા નોય અને 7 આવરણને ભેદી દે. પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણને પ્રાપ્ત કરી એ જ્યોતિ રૂપે વાયુરૂપ આવરણમાં આવે છે. અને ત્યાંથી સમય આવે બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનારા આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે. તતો વિશેષમ પ્રતિપદ્ય નિર્ભય સ્તેનાત્મનાપો અનલમૂર્તિરંત્વરન જ્યોતિર્મયો વાયુમુપેત્ય કાલે વાયૌ વાત્મનાકં બૃહદાત્મલિંગમ. આવી રીતે સ્થૂળ આવરણને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થતી જાય. ઘ્રાણેન્દ્રિય ગંધ તન માત્રામાં, રસના એટલે કે જીહવા રસ તન માત્રામાં, નેત્ર રૂપ તન માત્રામાં, ત્વચા સ્પર્શ તન માત્રામાં, શ્રોત એટલે કર્ણ શ્રોત્ર છે એ શબ્દ તન માત્રામાં, અને કર્મેન્દ્રિય પોતપોતાની ક્રિયાશક્તિમાં ભળી જાય છે અને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ઘ્રાણેન ગંધમ રસનેન વૈરસમ રૂપમ તુ દ્રષ્ટ્યા શ્વસનમ ત્વચૈવ શ્રોત્રેણ ચોપેત્ય નભો ગુણત્વમ પ્રાણેન ચાકુતિમુપેતિ યોગી. આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણને પાર કરી અહંકારમાં પ્રવેશે છે. ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં ભેળવે છે, લીન કરી દે છે. અને પછી અહંકાર સહિત લયરૂપી ગતિ વડે એ મહત્તત્વમાં પ્રવેશી અંતે સમસ્ત ગુણોના લય સ્થાન એવા પ્રકૃતિ રૂપી આવરણમાં જઈને મળે છે. સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષમ મનોમયમ દેવમયમ વિકાર્યમ સંસાધ્ય ગત્યા સહતેન યાતિ વિજ્ઞાન તત્વમ ગુણસન્નિરોધમ. હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિ રૂપી આવરણનો પણ લય થઈ જાય અને પછી યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના આવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. યોગી આનંદ બની જાય, આનંદ સ્વરૂપ બની જાય અને પોતાના આવરણ રૂપથી ભગવાનને પ્રાપ્ત કરી લે, પરમાત્માને પ્રાપ્ત કરી લે. જેને ભગવાનમય ગતિ પ્રાપ્ત થઈ જાય છે એ ફરીથી આને સંસારમાં આવવું પડતું નથી. તેનાત્મના આત્માનમુપેતિ શાંતમ આનંદમાનંદમયો વસાને એતામ ગતિમ ભાગવતીમ ગતો યઃ
સવે પુનર્નેહ વિસચતે અંગમ. પરીક્ષિત, તમે મને પૂછ્યું હતું એના ઉત્તરમાં મેં વેદોક્ત 2 પ્રકારના સનાતન માર્ગ, સધ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ, એનું વર્ણન કઈ સંભળાવ્યું. અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરી અને જ્યારે પ્રશ્ન પૂછ્યો તો ત્યારે એણે ઉત્તરમાં આ 2 જ માર્ગ બ્રહ્માજીને કીધા હતા. એતે શ્રુતિ તે નૃપવેદ ગીતે ત્વયાપી પૃષ્ઠે સનાતને ચ ये वै पुरा ब्रह्मण आह पृष्ठ आराधितो भगवान वासुदेव. સંસાર ચક્રની અંદર પડેલા મનુષ્યો માટે જે સાધન વડે એને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય, એ સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી. જે સાધનથી ભગવાનની ભક્તિ થઈ જાય એના સિવાય બીજું કોઈ સાધન કલ્યાણકારી નથી. ન યતો અન્ય શિવ પંથા વિશત સંસ્ૃતા વિહ વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવેત. બસ જે સાધનથી ભગવાનની ભક્તિ થઈ જાય એ જ સાચો કલ્યાણકારી માર્ગ છે. ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એવો નિશ્ચય કર્યો કે જેનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય. એ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ભગવાન બ્રહ્મકાર્ષણ્યેન ત્રિરન્વીક્ષય મનીષયા તદધ્યવશ્યત કુટસ્થો રતિરાત્મન યતો ભવેત. સમસ્ત ચરાચર પ્રાણીમાં તેમના આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત હોય છે. કારણ કે આ બુદ્ધિ વડે દ્રશ્ય પદાર્થો એનું અનુમાન કરનારા લક્ષણો છે. તેઓ આ બધાયના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. ભગવાન સર્વભૂતેષુ લક્ષિત સ્વ આત્મના હરિ દ્રશ્યેર્બુદ્ધ્યાદિભિર્દ્રષ્ટા લક્ષણૈરનુમાપકે. પરીક્ષિત, મનુષ્યએ બધાય સમયે અને બધી સ્થિતિમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. તસ્માત સર્વાત્મના રાજન હરિઃ સર્વત્ર સર્વદા શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હે રાજન, સત્પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વેચતા જ રહે છે. એના હૃદયમાં વિષયનો ઝેરી પ્રભાવ જતો રહે, શુદ્ધ થઈ જાય અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. પિબંતિ યે ભગવત આત્મનઃ સતામ
કથામૃતમ શ્રવણપુટેષુ સંભૃતમ પુનંતિ તે વિષય વિદૂષિતાશયમ વ્રજન્તિ તચ્ચરણ સરોરુહાંતિકમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે પુરુષ સંસ્થા વર્ણનમ નામ દ્વિતીયોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.